વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે સાંજે 7:30 કલાકે તે જામનગર એરપોર્ટ પર આવશે, લેન્ડ થશે અને જામનગર એરપોર્ટથી સર્કિટ હાઉસ વડાપ્રધાન જવાના છે। તો એરપોર્ટ બહાર પીએમને આવકારવા રોડ શો પણ યોજાશે। તો આજે સાંજે 7:30 કલાકની આ ઘટના, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટ પર લેન્ડ થશે અને ત્યારબાદ જામનગરમાં તેમનો રોડ શો પણ યોજાવાનો છે। એરપોર્ટ બહાર પીએમનો રોડ શો થશે। 2 માર્ચ સવારે 10 વાગે વનતારા જવા રવાના થશે। 2 કલાક જેટલો સમય વડાપ્રધાન વનતારામાં રોકાશે અને 1 વાગે વનતારાથી સોમનાથ જવા વડાપ્રધાન રવાના થશે। 1:45 કલાકે સોમનાથ હેલિપેડ પર તેમનું આગમન થશે અને 2 વાગે સોમનાથ મંદિરના તે દર્શન કરવાના છે। બપોરે 2 થી 3.5 કલાક સુધી સોમનાથ મંદિરમાં તે રોકાણ કરશે। દર્શન બાદ સોમનાથના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ પણ બેઠકનું આયોજન છે। જ્યારે સાંજે 4 વાગ્યાની વાત કરીએ તો સોમનાથથી સાસણ ગીર જવા તે રવાના થવાના છે। ગીર સિંહ સદનમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે અને 3 માર્ચે સવારે 6 વાગે પીએમ જંગલ સફારી કરવાના છે। 10 વાગે નેશનલ વાઇલ્ડ લાઇફ બેઠકમાં પણ તે હાજરી આપવાના અને 2 વાગે ગીરથી રાજકોટ જવા તે રવાના થશે। 3 વાગ્યાની વાત કરીએ તો રાજકોટથી દિલ્હી તે પરત જવાના છે અને આખી જે તેમની આ મુલાકાત છે તેમાં સૌથી મોટું આકર્ષણ કહી શકાય, જેમાં સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કહી શકાય તે જામનગરમાં એક તો વનતારાની મુલાકાત લેશે અને ત્યાં ગીરમાં પણ તે રાત્રિ રોકાણ કરી જંગલ સફારી પણ તે માણવાના છે। તો આખો જે તેમનો કાર્યક્રમ છે 2 માર્ચનો છે, જે 2 કલાક જેટલો સમય તે વનતારામાં રોકાવાના છે અને 1 વાગે વનતારાથી સોમનાથ જવા તે રવાના થવાના છે। 1:45 કલાકે તે સોમનાથમાં હેલિપેડ પર તેમનું આગમન થશે। સોમનાથના જે ટ્રસ્ટી હોવાના કારણે તે 2 વાગે સોમનાથ મંદિરમાં દર્શન કરવાના અને ત્યારબાદ સોમનાથમાં વિવિધ ડેવલપમેન્ટને લઈને પણ બેઠકનું આયોજન છે। બપોરે 2 થી 3:30 બાદ દર્શન બાદ સોમનાથના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે સોમનાથથી તે સાસણ ગીર જવા રવાના થવાના છે અને ગીરમાં સિંહ સદનમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ બીજે દિવસે સવારે તે જંગલ સફારી પણ માણવાના છે। 3 માર્ચની વાત કરીએ તો સવારે 6 વાગે પીએમ મોદીનો કાર્યક્રમ છે। 10 વાગે નેશનલ વાઇલ્ડ લાઇફ બેઠકમાં તે હાજરી આપવાના છે। 2 વાગે ગીરથી રાજકોટ રવાના થશે અને ત્યારબાદ 2 વાગ્યા બાદ 3 વાગ્યા બાદ તે દિલ્હી જવા રવાના થવાના છે। આખો જે તેમનો કાર્યક્રમ છે 3 દિવસનો આ કાર્યક્રમ અને તે 3 દિવસના કાર્યક્રમની વાત કરવામાં આવે તો જામનગરથી લઈને રાજકોટ સુધીનો તેમનો આ કાર્યક્રમ છે।